અંદર ટીમની વાત જે આપણા બૈરો છોકરો પર આપણી બેન દીકરીઓ પર અસર પડે પછી પેલું ગાયનું આગળ ધીરાતે આવેલી પોતેડે ભૂતેડે સંકળાઈ માતાજી દોસ્તો, ઠાકોર સમાજે ડીજે બંધ કર્યું. અત્યારે દોસ્તો આદિવાસી સમાજ પણ ડીજે ને બંધ કરશે. દોસ્તો તમારે શું કેવું, શું ડીજે બંધ થવું જોઈએ? ને દોસ્તો ગબ્બરભાઈ ઠાકોરને દોસ્તો સમાજની બહાર કાઢી નાખ્યા, તો છતાં પણ ઘણા નેતા દોસ્તો ગબ્બરભાઈ ઠાકોરને ખોટા કહે છે. તો ગબ્બરભાઈ ઠાકોર દોસ્તો શું જવાબ? આ વિડીયોને શેર કરી નાખજો દોસ્તો, કેમ કે હમણાં આપણા આદિવાસી સમાજમાં પણ દોસ્તો હમણાં ડીજે બંધ થઈ જવાનું છે. મીટિંગ કરી છે છેલ્લે તમે મિત્રો, મેં તો વિડીયો બનાવવાના બંધ કરી દીધા છે, પણ તમે આ વિડીયો જુઓ, હજી આ લોકો ચેડ મેલતા નથી. મનમાં એમ થતું છે નાથબારા કેમ મેલ્યા, પણ અહીંયા ગયા તા બધા અને કીધું ભાઈ આવીને સમાજ છે, મા બાપ ગંગા કહેવાય તો માફી માગી લે. તો કે શેની મીટિંગ રાખી છે, તમ તારા માર નથી આપવું. તો સાહેબ, તમે બહુ ભોળા આગેવાન છો, તમને હકીકતની ખબર નથી. તો એના માટે સોગન ખાવા પડે. કદાચ એ લોકો હાસા હોય તો એમના વતીના જો તમે સોગન ખાઈ લો તો આપણે કોઈ વધો નથી. અને સોગન ખાવાનો એવો નિર્ણય છે કે અમારા બાજુથી 50 જણા સોગન ખાશે અને તમારી બાજુથી 5 જણા. અને ઈયન તો 3 દિવસથી ગામમાં બોલાવીએ છીએ સોગન ખાવા, પણ કોઈ ગોત્યા જડતા નથી. આ સત્ય છે. અને જે કહેવા આવ્યો હોય કે તમને બોલાવે છે એક, અથવા મેં કોઈને એવું કીધું હોય કે શેની મીટિંગ, અને મીટિંગ હતી નહીં, અમારા ક્ષેત્રમાં હતી. એટલે એક આ ષડયંત્ર છે ફસાવાનું. તમે તો બેઠા બેઠા આવેદન આપી શકો છો, તો એનું હકીકત જાણવી પણ જોઈએ. અને કદાચ સોગન ખાવામાં તાકાત હોય, જેમ કે હજી તો દેવી દેવતાઓ રોમપીર અખતમાં મોગલમાં બધા દેવી દેવતાઓ છે જ, અને તમે પણ ભગત છો, હું પણ રોમાપીરનો ભગત છું. તો એક મોટું ષડયંત્ર છે અને કોઈ પૂછવામાં આવ્યું નહીં. લગભગ અમે 500 માણસો વાટ જોઈને બેઠા હતા, અને આ બધી વાતો છે. અને કદાચ ઘણા લોકોના મનમાં એવું હશે કે સમાજની માફી માગી લઈએ, તો સમાજની માફી માંગવામાં તો કોઈ વધો નથી, પણ તમે પંચાયત બી ખોટી કરી છે. જેમ કે તમે પેણે પંચાયત કરીને શીતલ ઠાકોરિયાને જવા દીધા છે. હોય લગ્ન હતા મારા કુટુંબમાં, મારા કાકાના, તો તમે એક જણા કંથી દડી લીધો છે, હોય 3 જણા નાત બાર્યા મેલ્યા છે. એટલે પંચાયત હાવ ખોટી છે. પંચાયત કરો તો એવી કરો કે કુદરતની સાક્ષી કુદરત તમારા ઉપર રાજી રહે. અથવા પંચાયત મારા ઉપર અને બીજા ગામ ઉપર જ થઈ છે. ચંડીસરમાં સલ્લાની અંદર હજી કોઈ જીવ નથી. તો કોઈ બી આગેવાને મારા વિશે કોઈ બી નિવેદન આલવું તો વિચારીને આલવું, અથવા સોગન ખાવાની તાકાત હોય તો આલવું. અને જે અમારા ગામના છે એને કે મળદના છોકરા હોય ને તો એકવાર આવીને સોગન ખાઈ લો એટલે ખબર પડી જશે. હું પણ સોગન ખાવા તૈયાર છું. અને હતાઈ ગયા છો જે કાવતરું કરીને. કદાચ હોય અંધારું છે, કુદરતના ઘેર નથી. અને સાચું તો સાચું જ રહેવાનું છે. એટલે ખાસ જણાયું છે. વિડીયો વધારે ને વધારે એકવાર બધા શેર કરી દેજો. બધાને જય બાબારી, જય રોમાધણી, જય અખતમાં. સત્ય જણાવવું બહુ જરૂરી છે. આટલા દિવસ ત્યાં બધું ચાલી રહ્યું છે, ઘેર જઈ જઈને બધા હુઈ ગયા છે, કેમ કોઈ સત્ય જાણવા આવતું નથી છે ને. એટલે પબ્લિકને, જનતાને પણ જાણવું હકીકત શું છે. રોમાપીરનો ભગત છું ઓલરેડી, અને ખોટું કરતા આવડ્યું નહીં, કદી ખોટું કરવાનું નથી. જય બાબારી, જય રોમાધણે. મોટું કાવતરું છે. આજ બી કહું છું, કાલ બી કહું છું. અને ષડયંત્ર છે. કદાચ આગેવાનોનું કોઈ ના હોય તો 2, 3, 4 જણા છે અમારા ગામના, આડોશી પાડોશી ગામના 1, 2 જણા છે. અમને પૂરેપૂરું ટાર્ગેટ કર્યું છે. તો દિલથી જે મને સપોર્ટ કરવા માંગતા હોય એ વિડીયો તો દિલથી 1000 જણા, 10-10 જણાને ખાલી શેર કરજો, એટલે બધા આગેવાન સુધી આ વિડીયો પહોંચી જાય. કશું કરવું નથી, ખાલી સોગન ખાઈને હાસા થઈ જો. અને સોગન ખાવા આવો ને એટલે બધા આવો, એકવાર સત્ય જાણો. અને મેં કીધું કે મારા બાજુથી 50 જણા સોગન ખાશે. કેટલા? તમારા ખાલી 5 જણાને જ સોગન ખાવાના છે. અને એ એક દેવના સોગન નથી ખાવાના, 5 દેવના સોગન ખવડાવવા છે. આ સોશિયલ મીડિયામાં બોલું છું પાછો. એવું ના વિચારતા કે જય રોમાધણે. તમે એવું તમારે આવવાનો ટાઈમ ના હોય તો તમે ઘેર બેઠા બેઠા એમના વતીના સોગન ખાઈને વિડીયો મૂકી દો, પણ હું અહીંથી સોગન ખાઈને વિડીયો મૂકી દઉં. અને હું એક એવો વ્યક્તિ છું કે બહુ પરિસ્થિતિ દુઃખ જોયેલું છે. હું મારા પરિવારને, કુટુંબ માટે દુઃખ વરીને જવા વાળો વ્યક્તિ નથી. આ દુનિયામાં જેટલા આવ્યા એટલા બધા જવાના જ છે. એટલે કાલ ઉઠીને મારા છોકરાને દુઃખ પડે ને એવો વ્યક્તિ નથી. એટલે આ લોકો અમારા ગામના જે કહેવાય ને, એમાં જે સદેવજી ખોનાજી છે, એમને તો ખાસ કહેવા માંગુ છું કે મેન નોમ તમારું આવ્યું છે, તો તમે સૌના પહેલા સોગન ખાવા આવો. ભાઈ આ વિડીયો એ લોકો માટે છે કે જે જ્ઞાનીબેનનો વિરોધ કરે છે, જ્ઞાનીબેન વિશે ખોટી કોમેન્ટ્સ કરે છે, જ્ઞાનીબેન વિશે ખોટી સ્ટોરીઓ મૂકે છે, પોસ્ટો મૂકે છે. તો ભાઈ તમે એ તો જુઓ કે કયા લેવલ ઉપર છે. સાંસદ હોવું એ કઈ નાની મોટી વાત નહીં, અને આપણી સમાજમાં ગૌરવ લેવા જેવી વાત છે. અને એક સ્ત્રી થઈને આટલે બધે પહોંચ્યા, એમની આખી જિંદગી આમાં કાઢી નાખી. અને એવા લોકો જે વિરોધ કરે છે કે ભાઈ જે સરપંચમાં ઉભા આવે ગામમાં, તો એમને કોઈ 2 વોટ પણ ના આલે, તો ભાઈ મહેરબાની કરીજો. બાકી ગમે તે વ્યક્તિ હશે એમની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. અને રહી વાત બંધારણની, તો લાઈફ ટાઈમ માટે બંધારણ નહીં કરવામાં આવ્યું, બરોબર. 1 વર્ષ સુધી આનો ગમે તે નિકાલ લાવશે, એટલે કે આવતા 1 વર્ષ પછી ગમે તે નિકાલ આવી જાય, બરોબર. તો જ્ઞાનીબેને એમનું જે નિવેદન આપી દીધું છે એ તો તમે બધાએ જોયું હશે. તો ભાઈ
ખોટો કોઈ આ વસ્તુનો વિરોધ ના કરો. એમણે જે કર્યું એ બધાના ફાયદા માટે જ કર્યું છે, કોઈને નુકસાન નથી આ વસ્તુથી, બરોબર. અને બધું વિચારીને બધાને પૂછીને આખી સમાજે નક્કી કર્યું છે. એટલે જે એક બે આ જે ડીજે વાળા અને આ જે ખોટી કોમેન્ટ કરવા વાળા રહ્યા, તો મહેરબાની કરીજો ભાઈ, ગમે તે હોય. અને એમણે જે શું કહેવાય કે જે લેવલ ઉપર છે એમાં તમારી હાથ ભેડિયું મથી જાય ને તો એ લેવલ ઉપર તમે ના પોકી શકો. એક સ્ત્રી થઈને આટલે બધે પોકવું કોઈ હોલી વાત નહીં, બરોબર. તો જ્ઞાનીબેને જે નક્કી કર્યું છે બંધારણ, તો એને આપણે બધા સાથે મળીને સાથ સહકાર આપીએ, કોઈ વિરોધ ના કરશો ભાઈ. અને જ્ઞાનીબેન ઠાકોરને અમારો તો ફૂલ જ સપોર્ટ છે, બરોબર. જ્ઞાનીબેન માટે થઈને અમારે જીવ પણ આપવાનો થાય ને તો અમે તૈયાર છીએ. જે બંધ એ વસ્તુ બરોબર છે. પણ આપણે જે સિસ્ટમ અંદર જે બંધ એ વસ્તુ બરોબર છે. પણ આપણે જે સિસ્ટમ અંદર જે ટીમની વાત જે આપણા બૈરો છોકરા પર આપણી બેન દીકરીઓ પર અસર પડે, પછી પેલું ગાયન આગળ ધીરાતે આયેલી પોતેડે પૂતેડે સરકારી સાચી વાત કરું, આવું ફેલ નહીં કરતું. આવું ના વાતો તો કસર ખોળવાની. એ ગાયનો આપણે ડીજેને બોનું વાલતા પેલા તો રજૂઆત કરી દેવાની કે ભાઈ આ બોનું તારે લેવાનું, પણ ટીમલી બીમલી અમારા સમાજને ના ખપે એવો ગાયનો તારે વગાડવાનો નહીં. તમે વાત કહો પછી તમે કહો, તમને ગમે તો બરોબર, ના ગમે તો કોઈ નહીં એમ. અને સાઉન્ડ સિસ્ટમ મધ્યમ બધી હોવી જોઈએ એમ. તો કોઈ દાડો આપણા પર વડીલો પર અસર ના પડે, તો બેન દીકરીઓ પર અસર ના પડે, અને પેલા અંદરો અંદર બધા કૂદાકૂદ કરીને એ અસર ના પડે. કારણ કે સાદેથી વાગે સોંદેથી, અને આપણને લાગુ પડે એવું વગાડવાનું એમ. એનું બોનું હાલતા પહેલા જ કહેવાનું એમ. કોઈ ફિલ્મી ગાયન કે પછી ટીમલી બીમલી કશું જ ના અંદર વગાડવાનું એમ. બેન્ટ લાવ્યો ને તો બેન્ટ તો 70 થી 75 જગ્યા બેઠા